ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2027 નો ડીડી સેટ નો લાઈવ લેક્ચર્સ નો કોર્સ આપણી એપ્લિકેશન ઉપર આપણે અપલોડ કરી દીધો છે અને ટૂંક જ સમયમાં એના ડેલી લાઈવ લેક્ચર સ્ટાર્ટ થવાના છે. હવે જે વિદ્યાર્થી મિત્રો અત્યારે સેમિસ્ટર 4 કરંટ ફિનિશ કર્યું છે અને સેમિસ્ટર 5 ની અંદર એન્ટ્રી થયા છે એ વિદ્યાર્થી મિત્રો માટે આજનો વિડીયો બહુ મહત્વનો છે. એક સમજવાનું છે કે ડીડી સેટ ની અંદર સિલેબસ કયો કયો છે. સબ્જેક્ટ લિસ્ટ તો મેં તમને જણાવી દીધું, પણ ઇન ટોપિક કયા કયા છે એ બી સમજવાનું છે કે તમે તમારા ડિપ્લોમા જર્નીની અંદર ઘણા એવા યુનિટ છે, ઘણા એવા ટોપિક છે કે તમે ભણીને નથી આવ્યા, અભ્યાસ નથી કર્યો, પણ એ ડીડી સેટની અંદર એ એક્ઝામમાં પૂછાતા હોય છે. તો આજના વિડીયોમાં આપણે ડીડી સેટનો જે ટોટલી સિલેબસ છે એની ચર્ચા કરવાના છે. જોડે જોડે આપણો જે ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ અપલોડ કરેલો છે એની હાઇલાઇટ બી જોવાના છે. ઘણા બધા વિદ્યાર્થીના ક્વેશ્ચન્સ હતા, એ ક્વેશ્ચન્સને આપણે આજે સોલ્યુશન બી આપવાના છે. તો દરેક વસ્તુ આજે ચેક કરવાના છે. તો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતનું એકમાત્ર એવું પ્લેટફોર્મ છે, ઘણા બધા પ્લેટફોર્મ ઉપર ડીડી સેટના કોર્સ તો છે, પણ આપણું પ્લેટફોર્મ બધાથી અલગ કેમ છે એનું રીઝન એક છે કે આપણું જે પ્લેટફોર્મ છે ડેલી લાઈવ લેક્ચર્સ લે છે. આપણા પ્લેટફોર્મ ઉપર જે વિદ્યાર્થી મિત્રો કોર્સ પરચેસ કરે છે એ લોકોને જ્યારથી આપણો ડેલી લાઈવ લેક્ચરનો સ્ટાર્ટ થશે તો એન્ડ જ્યાં સુધી તમારું ડીડી સેટની એક્ઝામ ફિનિશ નહીં થાય ત્યાં સુધી ડેલી લાઈવ લેક્ચર્સ રહેતા હોય છે. અને ઘણા બધા આપણે લેક્ચર્સ લઈએ છીએ, ઘણી વખતે આપણે 2 થી 3 લેક્ચર્સ બી લેતા હોઈએ છીએ. ડેલી એક લેક્ચર્સ તો તમારું રહેવાનું છે. જેમ જેમ દિવસો જતા જશે એમ લેક્ચર્સની ફ્રીક્વન્સી વધતી જતી હોય છે. આટલા માટે આપણું ડેલી લાઈવ લેક્ચર્સનું એક ફ્યુચર એવું છે કે જે તમને સૌથી વધુ બેનિફિટ અપાવે છે. ઓકે, તો જો હજી સુધી કોર્સમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. બાયોમાં લિંક મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો, અથવા એપ્લિકેશન આઇકોન એન્જિનિયરિંગ નામની એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને ઉપર અવેલેબલ છે, ત્યાંથી બી તમે કોર્સ પરચેસ કરી શકો છો. હવે આપણે એ જોઈએ કે આનો સિલેબસ કયો કયો છે. તો પહેલું માઇન્ડમાં એ વસ્તુ ઉતારી લો કે પેપર એક જ આવવાનું છે, ઓનલી વન પેપર રહેવાનું છે, પેપર 1 રહેવાનું છે. પણ આ પેપરની અંદર 2 સેશન હોય છે. સેક્શન 1 હોય છે એને આપણે B01 કહીએ છીએ. ઓકે, હવે B01 ની અંદર કયા કયા સબ્જેક્ટ આવે છે? તો પહેલો ફિઝિક્સ સબ્જેક્ટ આવે છે, એના પછી કેમેસ્ટ્રી સબ્જેક્ટ આવે છે, એના પછી એન્વાયરમેન્ટ સબ્જેક્ટ આવે છે અને કોમ્પ્યુટર સબ્જેક્ટ આવે છે. આટલા 4 સબ્જેક્ટ તમારા હોય છે B01 માં. ઓકે, અને બીજો જે સેક્શન હોય છે એ B02 નો હોય છે. ઓકે, આ B02 એની અંદર મેથેમેટિક્સ આવે છે અને ઇંગ્લિશ આવે છે. આ 2 સબ્જેક્ટ રેલા હોય છે. આના બી 50 જ એમસીક્યુ હોય છે, આના બી 50 જ એમસીક્યુ હોય છે, જ્યારે આના બી 50 જ એમસીક્યુ હોય છે કે બંનેના એમસીક્યુ સેમ છે. પણ આ B01 અને B02 માં શું ફરક છે? તો સબ્જેક્ટ વાઇઝ ફરક છે. થોડું વેટેજ તો સેમ છે, પણ માર્કિંગ સિસ્ટમમાં બી ફરક છે. સમય જેમ જશે એમ હું તમને એને બી ડિટેલ્સ આપીશ. ટાઈ બ્રેકિંગ રૂલ્સ કહેવામાં આવે છે કે જ્યારે બે કોઈ વિદ્યાર્થી છે, બંને વિદ્યાર્થીના સરખા માર્ક્સ થાય તો બંનેનો રેન્ક કેમ અલગ અલગ આવે છે? તો એનું રીઝન એવું હોય છે કે જો બંને વિદ્યાર્થીના સરખા માર્ક્સ થતા હોય તો જેમાં B01 માં જેના વધારે માર્ક્સ હોય એને રેન્ક આગળ આપવામાં આવે છે. તો આના કારણે B01 ની અંદર થોડો આપણે વધારે ફોકસ કરવું પડે છે. હવે વાત કરીએ B01 ની અંદર કયા કયા સબ્જેક્ટ છે. તો પહેલો યુનિટ એન્ડ મેઝરમેન્ટ જે ફિઝિક્સનો છે, એમાં આટલા ટોપિક આપેલા છે. ફિઝિક્સના દરેક ચેપ્ટરના 6 એમસીક્યુ છે, એટલે કુલ 5 યુનિટ છે. તો ફિઝિક્સના વાત કરવામાં આવે, ફિઝિક્સની અંદર કુલ 5 યુનિટ છે અને 6 એમસીક્યુ છે, એટલે 30 એમસીક્યુ ફિઝિક્સના થતા હોય છે. ક્લાસિકલ મિકેનિઝમ તમારું ચેપ્ટર નંબર 2 જે છે એના 12 માર્ક્સ 12 વેટેજ છે, એટલે 6 એમસીક્યુ છે. હવે આ ક્લાસિકલ મિકેનિઝમ જે મોડર્ન ફિઝિક્સ વાળા જે વિદ્યાર્થી મિત્રો છે, જે કોમ્પ્યુટર આઈટી ઈસી આ બધી બ્રાન્ચના જે વિદ્યાર્થી મિત્રો છે, એ લોકો ક્લાસિકલ મિકેનિઝમ બનીને આવ્યા જ નથી. એ લોકોને ડિપ્લોમામાં આવ્યું જ નથી ક્લાસિકલ મિકેનિઝમ. તો એટલા માટે ક્લાસિકલ મિકેનિઝમ એક થોડો અલગ ટોપિક છે. ઓકે, એટલા માટે વિદ્યાર્થી મિત્રો તો આપણે ઇન ડિટેલ્સ આપણા કોર્સની અંદર સમજાવતા હોય છે. 0 થી 100 સુધી આપણે દરેક કોન્સેપ્ટ અહીંયા ક્લિયર કરાવતા હોઈએ છીએ. એટલા માટે કહું છું ને કે ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સનો મતલબ એ છે કે જ્યારે બી તમે કોઈ બી રેકોર્ડિંગ્સ વિડીયો જોઈ રહ્યા છો, બટ તમને રેકોર્ડિંગ્સ વિડીયો જોઈ રહ્યા છો, પણ તમને ક્યાંક ને ક્યાંક જ્યારે વિડીયો જોવો છો કોઈ ક્વેશ્ચન્સ ઉત્પન્ન થાય છે, મગજમાં આવે છે,
તો તેનું સોલ્યુશન કોણ આપે? તો એ માટે આપણે ડેલી લાઈવ લેક્ચર્સ લઈએ છીએ. અત્યારે તમે આ મારો વિડીયો જોઈ રહ્યા છો, પણ તમને કોઈ ક્વેશ્ચન છે તો તમે મને કોમેન્ટ કરશો, મેસેજ કરશો. મેસેજ કર્યા પછી તમને કદાચ હું રિપ્લાય આપીશ, તો એ થોડો સમય નીકળી જાય છે. પણ ડેલી લાઈવ લેક્ચર્સમાં શું થશે, તમને અત્યારે કોઈ ક્વેશ્ચન્સ આવે તો ઓન ધ સ્પોટ તમે હેન્ડ રાઇઝ કરશો, હું તમને પૂછીશ બેટા શું પ્રોબ્લેમ છે, તમે કહેશો સર આમાં આઈડિયા ના આવ્યો, ઓન ધ સ્પોટ એનું સોલ્યુશન ક્લિયર થઈ જશે. એટલા માટે આખા ગુજરાતમાં એક જ પ્લેટફોર્મ, જ્યારથી ડીડી સેટ સ્ટાર્ટ થયું છે ત્યારથી આપણું પ્લેટફોર્મ એક એવું છે કે જેમાં ડેલી લાઈવ લેક્ચર્સમાં માની રહ્યું છે. ઓકે, ક્લિયર. એના પછી ઇલેક્ટ્રિક કરંટ છે એ મોડર્ન ફિઝિક્સ વાળા ભણીને જ આવ્યા છે, પણ જે વિદ્યાર્થી મિત્રો એપ્લાઇડ ફિઝિક્સમાં હતા, યાની કે મિકેનિકલ, સિવિલ, આ બધી બ્રાન્ચના જે વિદ્યાર્થી મિત્રો છે એ લોકોને ઇલેક્ટ્રિક કરંટ નહોતું આવતું, પણ એને બી અહીંયા કરવું પડશે. એના 6 MCQ રહેવાના છે. હીટ એન્ડ થર્મોમીટર આ મોડર્ન ફિઝિક્સમાં નથી, એપ્લાઇડ ફિઝિક્સમાં હતું, પણ એના બી 6 MCQ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે ટોટલ કુલ ફિઝિક્સના 5 ચેપ્ટર છે. વેવ મોશન એન્ડ ઓપ્ટિક્સ આ બંનેમાં આવતું હતું, એટલે આ 6 MCQ છે. એટલે કુલ અહીંયા સુધી જોઈએ તો તમારો ફિઝિક્સ પોર્શન છે, ફિઝિક્સના 5 યુનિટ છે. ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો આ 3 જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 8 એ કેમેસ્ટ્રીના છે. હવે અહીંયા લખ્યું છે કે કેમેસ્ટ્રીની અંદર વિદ્યાર્થી મિત્રો આ જે ચેપ્ટર છે સ્ટાન્ડર્ડ 10th ની અંદર આવે છે. સ્ટાન્ડર્ડ 10th ની અંદર 10મા ધોરણનો યુનિટ નંબર 1, 2 અને 3 એ 3 અહીંયા કેમેસ્ટ્રીના મૂકેલા છે. તો આ 3 ચેપ્ટર્સ તમારા છે, એના થઈ અને કુલ 10 MCQ. આના 3 MCQ હોય છે, આના 4 MCQ હોય છે, આના 3 MCQ. એટલે કુલ કેમેસ્ટ્રીમાં 3 જ યુનિટ છે અને જેના 10 MCQ રહેવાના છે. એના પછી કોમ્પ્યુટર પ્રેક્ટિસમાં આટલા ટોપિક આપી દીધા છે. બેઝિક કોમ્પ્યુટર સિસ્ટમ છે, ઇન્ટ્રોડક્શન ટુ HTML છે, MS વર્ડ, MS એક્સેલ, MS પોઈન્ટ. તો એના 10 એટલે 5 MCQ આના રહેવાના છે. એટલે કોમ્પ્યુટરનો ટોપિક આટલો આપેલો છે. અને એન્વાયરમેન્ટની અંદર ઇકોસિસ્ટમ, પોલ્યુશન, ક્લાઇમેટ ચેન્જ, રિન્યુએબલ એનર્જી આપ્યું છે, હાઇડ્રો, સોલાર, વિન્ડ, આના બી 5 MCQ રહેવાના છે. તો ટોટલ જોવા જઈએ તો B01 માં એવું કહીએ કે B01 માં કુલ 10 યુનિટ રહેવાના છે. 10 યુનિટ છે અને એના 50 MCQ રહેવાના છે. તો B01 એ પેપર એક જ હોય છે બેટા, બંનેનું પેપર એક જ હોય છે, પણ સેક્શન અલગ અલગ પાડેલા હોય છે. ઓકે, તો B01 માં કુલ 50 MCQ છે, 10 યુનિટ છે. આ રીતના યુનિટ આપેલા છે. ક્લિયર? ઓકે, એના પછી B02 જે સેશન છે એ મેથેમેટિક્સ અને સોફ્ટ સ્કિલનું છે. તો એની અંદર પહેલો જે ડિટર્મિનન્સ અને મેટ્રિક્સ, હવે સેમિસ્ટર 1 માં ડિટર્મિનન્સ આવતું હતું અને સેમિસ્ટર 2 માં મેટ્રિક્સ આવતું હતું. આ બંને કમ્બાઈન કર્યું છે. તો આ બંનેના થઈ અને કુલ 4 MCQ આ ચેપ્ટર્સના છે. ઓકે, પછી ટ્રિગ્નોમેટ્રી, જે ટ્રિગ્નોમેટ્રીના 3 MCQ છે, ટ્રિગ્નોમેટ્રીના 3 MCQ છે. વેક્ટર્સ તમારું સેમિસ્ટર 1 માં આવતું હતું, એના 2 MCQ છે. કોઓર્ડિનેટેડ જીઓમેટ્રિક એના 2 MCQ સેમિસ્ટર 1 માં હતું. પછી ફંક્શન અને લિમિટ આ બંને મિક્સ કર્યું છે અને એના 3 MCQ છે વિદ્યાર્થી મિત્રો. આખું આ તમારું સેમિસ્ટર 1 નું મેથેમેટિક્સ થઈ ગયું. એના પછી વાત કરવામાં આવે તો ડિફરન્સિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન, વિકલન જે સેમિસ્ટર 2 માં આવતું હતું એના 4 MCQ છે. ઇન્ટિગ્રેશન જેના 4 MCQ છે, સેમિસ્ટર 2 માં આવતું હતું. પછી લોગેરિધમ સેમિસ્ટર 1 માં આવતું હતું, એના 2 MCQ છે. અને સ્ટેટિસ્ટિક આંકડાશાસ્ત્ર એનો 1 MCQ છે. એટલે કુલ ટોટલ જોઈએ તો મેથેમેટિક્સના પોર્શનના મેથેમેટિક્સની અંદર 9 યુનિટ છે અને કુલ 25 MCQ રહેલા છે. તો આ 25 MCQ કવર કરવા હોય તો તમારું મેથેમેટિક્સ 1 અને મેથેમેટિક્સ 2 પ્રોપરલી તૈયાર કરવું પડશે અને આપણે પ્રોપરલી તૈયાર કરાવીએ છીએ, 0 થી હીરો બનાવીએ છીએ. ઓકે, એના પછી અહીંયા જે પોર્શન બતાવ્યો છે ઇંગ્લિશનું છે કે કમ્પ્રિહેન્શન, એટલે કે એક તમને આપેલો હશે પેરેગ્રાફ, એમાંથી 5 ક્વેશ્ચન્સ આપેલા હશે, એ 5 MCQ એના પૂછાતા હોય છે. એના પછી અહીંયા થિયરી ઓફ કોમ્યુનિકેશન, જે પ્રોસેસ છે નોન વર્બલ, વર્બલ કોમ્યુનિકેશન, એના 5 MCQ છે. પછી ગ્રામર પોર્શન આટલો જ પૂછેલો છે. અહીંયા તો સોરી, આ તમારું લેટર પોર્શન છે, આ લેટર છે, ટેકનિકલ રાઇટિંગ લેટરનો પોર્શન છે, જે 5 MCQ રહેવાના છે. પછી ગ્રામર પોર્શનમાં પાર્ટ્સ ઓફ સ્પીચ છે અને ટેન્સીસ કીધા છે, એના 5 MCQ રહેવાના છે. અને 5 કરેક્શનના છે કે 2 કે 3 સ્પેલિંગ મિસ્ટેક હોય છે અને એ 2 કે 3 તમારા સેન્ટેન્સ મિસ્ટેક હોય છે, એટલે એના કુલ 5 MCQ રહેવાના છે. એટલે ઇંગ્લિશની અંદર વાત કરવામાં આવે, ઇંગ્લિશમાં કુલ 5 ટોપિક આપ્યા છે અને 5 ટોપિકના 25 MCQ છે. તો આખો આ સિલેબસ તમારો સમજી લો વિદ્યાર્થી મિત્રો. આ ટોટલી સિલેબસ ટીડી સેટનો સિલેબસ છે. આપણે ટોટલી સબ્જેક્ટ, ટોટલી ટોપિક,
ઈચ એન્ડ એવરી ટોપિક ઇન ડિટેલ્સમાં આપણા કોર્સની અંદર સમજાવીએ છીએ. હવે આપણે જોઈએ આપણી કોર્સની હાઇલાઇટ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણો પહેલો જે ડેલી લાઈવ લેક્ચર્સ જે સ્ટાર્ટ થઈ રહ્યું છે એ તારીખ તમારા માઇન્ડમાં ફિટ કરી લેજો. કોર્સ ઓલરેડી લોન્ચ કરી દેવામાં આવ્યો છે અને આપણો ડેલી લાઈવ લેક્ચર્સ જે 15/6/2026 થી સ્ટાર્ટ થઈ રહ્યું છે. એટલે ડેલી લાઈવ લેક્ચર સ્ટાર્ટ થઈ જશે અને એ લેક્ચર્સની લિંક આપણું જે વોટ્સએપ ગ્રુપ આખું અલગ બનાવ્યું છે, જે વિદ્યાર્થીએ કોર્સ પરચેસ કરી લીધો છે એ વિદ્યાર્થીનું વોટ્સએપ ગ્રુપ આખું અલગ બની ગયું છે. જો તમે કોર્સ પરચેસ કરી લીધો હોય, જો તમારા વોટ્સએપ ગ્રુપ હજી એડ ના થયા હોય તો મને કોન્ટેક્ટ કરી લેજો. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો કે સર મેં કોર્સ પરચેસ કરી લીધો છે પણ હજી સુધી મને વોટ્સએપ ગ્રુપમાં એડ નથી થયા. લગભગ થઈ ગયા છે પણ બાય ડિફોલ્ટ એક બે વિદ્યાર્થી રહી ગયા હોય તો કોન્ટેક્ટ કરી લેવો. ઓકે, હવે હાઇલાઇટ જોઈ લઈએ કે કોર્સ જે છે ઘણા બધાને હજી કન્ફ્યુઝન છે, તો એ કન્ફ્યુઝન આપણે દૂર કરવા માંગી રહ્યા છે. પહેલું તો ડેલી લાઈવ લેક્ચર્સ રહેવાના છે, ડેલી લાઈવ સેશન રહેવાના છે, ગૂગલ મીટ ઉપર રહેવાના છે, જેથી તમે બાય ડાયરેક્શનલ કોમ્યુનિકેશન રહેવાનું છે. તમે મને ક્વેશ્ચન્સ પૂછી શકો છો, હું તમને ક્વેશ્ચન્સ પૂછી શકું છું. ઈચ એન્ડ એવરી આપણે સોલ્વ કરી શકીએ છીએ. જે લાઈવ લેક્ચર્સ રહેશે એના ટોટલી રેકોર્ડિંગ્સ આપણી એપ્લિકેશનની અંદર રહેશે, એટલે તમે મલ્ટિપલ ટાઈમ એ રેકોર્ડિંગ્સ જોઈ શકો છો. એનાથી તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. ગમે એટલી વાર તમે એપ્લિકેશનમાં ક્વેશ્ચન વિડીયો રેકોર્ડિંગ્સ જોઈ શકો છો, નોટ્સ જોઈ શકો છો. કોર્સની જે મટીરિયલ્સ અને લેંગ્વેજ રહેવાની છે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં રહેવાની છે. એટલે જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી મિત્રો છે માટે ગુજરાતી મીડિયમમાં રહેશે અને ઇંગ્લિશ માટેના વિદ્યાર્થી મિત્રો માટે ઇંગ્લિશમાં રહેશે. પછી ઓનલી વન ટાઈમ પે ફી, એટલે એક જ વખતે તમારે ફી પે કરવાની છે. જે આપણા કોર્સની ફી છે ઓનલી વન ટાઈમ કોર્સ પરચેસ કરવાનો છે. જ્યાં સુધી તમારી ડીડી સેટની એક્ઝામ ફિનિશ નહીં થાય ત્યાં સુધી જવાબદારી મારી રહેશે. ઇન કેસ નથી જ થવાનું, બટ ઇન કેસ કોઈ ચેન્જીસ આવે, સિલેબસમાં ચેન્જીસ આવે તો બી વિદ્યાર્થી મિત્રો એ જ ચેન્જીસ કરવાની જવાબદારી મારી રહેશે. એટલે તમારે ટેન્શન કરવાની જરૂર નથી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ ક્વેશ્ચન હતો કે સર અત્યારે મેં સેમિસ્ટર 5 માં છે પછી સેમિસ્ટર 6 માં એટલે ફરીથી કોર્સ પરચેસ કરો. નો, વન ટાઈમ તમે કોર્સ પરચેસ કરો એટલે તમારું ડીડી સેટનું પેપર ફિનિશ ના થાય, ડિગ્રીમાં એડમિશન ના લો ત્યાં સુધીની જવાબદારી મારી રહેશે. ઓકે, એના પછી કોર્સની વેલિડિટી, તો ડીડી સેટ એક્ઝામ જ્યાં સુધી ફિનિશ નહીં થાય ત્યાં સુધી અત્યારે મેં કોર્સની વેલિડિટી 15/5/2027 બતાવી છે. સપોઝ એના પછી ડીડી સેટ એક્ઝામ લેવાય તો તમારો કોર્સની વેલિડિટી ઓટોમેટિક એક્સટેન્ડ થઈ જશે. ચિંતા કરવાની જરૂર નથી. મલ્ટિપલ ટાઈમિંગ રિવાઇઝિંગ થશે, રિવાઇઝ થશે, મલ્ટિપલ ટાઈમ આપણે રિવાઇઝ કરાવીશું. યુનિટ વાઇઝ ટેસ્ટ રહેવાના છે, યુનિટ વાઇઝ ટેસ્ટ રહેશે, મૂક ટેસ્ટ રહેશે, પછી તમારા વીકલી ટેસ્ટ રહેવાના છે. પછી ડીડી સેટનો ફૂલ સિલેબસ કવર થશે. એવું નહીં કે ભાઈ એકલું મેથ્સ કરાવીશ કે ફિઝિક્સ કરાવીશ, બધા અહીંયા જેટલા લિસ્ટ આપે છે મેથ્સ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, ઇંગ્લિશ, કોમ્પ્યુટર, એન્વાયરમેન્ટ, બધા જ સબ્જેક્ટ આપણે કવર કરવાના છે. ઈચ એન્ડ એવરી સબ્જેક્ટ તમને આગળ મેં સિલેબસ બતાવ્યો, બધો સિલેબસ આખો હું કવર કરાવીશ. ઓકે, એન્વાયરમેન્ટ અહીંયા રહી ગયું પણ એન્વાયરમેન્ટ બી તમારું કવર થઈ જશે. ઓકે, અહીંયા એન્વાયરમેન્ટ બી આવી જશે. ઓકે, ક્લિયર, બધા સબ્જેક્ટ આપણે કવર કરવાના છે. ઓકે, અને 24 અવર્સ તમને આપણો સપોર્ટ રહેવાનો છે. કોઈ બી પ્રોબ્લેમ છે, કોઈ બી તમને ડાઉટ છે, એની ડાઉટ હોય તો તમે ત્યાં પૂછી શકો છો, અમને મેસેજ કરી શકો છો, મેસેજનો રિપ્લાય આવી જશે. ટેકનિકલ કોઈ પ્રોબ્લેમ હશે તો બી અમે તમારા સાથે ઊભા છીએ. તો વિદ્યાર્થી મિત્રો રાહ જોવાની નથી, તમારે તૈયારી કરવાની સ્ટાર્ટ કરી લેવાની છે. અને ખાસ કે આગળના જેટલા બી વર્ષના આપણે લેક્ચર્સ લીધા છે એ બધા જ લેક્ચર્સ આપણા કોર્સની અંદર તો છે જ, એટલે તમારે એક્સ્ટ્રા રિવિઝન કરવું છે તો બી કરી શકો છો. એવું નહીં કે ભાઈ અમે અત્યારે કોર્સ પર ઘણા બધા વિદ્યાર્થી એવું માનતા છે કે સર 15 તારીખથી કોર્સ ચાલુ થાય છે તો કરી લઈશું તમે એ વખતે, પણ બેટા આજે કરો કે કાલે કરો ફી તો સેમ જ રહેવાની છે. પણ ફાયદો શું છે કે અત્યારે જે તમારું વેકેશન ચાલી રહ્યું છે એમાં તમારો કોર્સ પરચેસ થઈ ગયો તો આગળના જે રેકોર્ડિંગ્સ વિડીયો છે એ તમે જોવાના સ્ટાર્ટ કરી દેશો તો તમને ઘણો બધો બેનિફિટ થવાનો છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે આપણી સાથે, તો તમે બી જોઈન થઈ જાઓ, કારણ કે આ ફ્યુચર્સ તમારા માટે છે. આમાં જે સ્કોર થયો એ સ્કોરના આધારે જ તમને એક્ઝામમાં તમારે ડીડી સેટમાં જે સ્કોર થશે, તમારા એક્ઝામમાં જે સ્કોર થશે એના આધારે જ તમને ડિગ્રીમાં એડમિશન મળવાનું છે. બાકી ડિપ્લોમાના તમારા કોઈ બી એસપી હશે, ગમે એટલા સીજીપી હશે, એનાથી કોઈ જ મતલબ નથી. ડીડી સેટમાં ટોપ કર્યો તો તમારી ડિગ્રી સારી હાથમાં આવવાની છે.
ક્લિયર? તો આ વસ્તુ માઇન્ડમાં ફિટ કરી લેજો. જો હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમારે કોર્સ પરચેસ કરવાનો બાકી હોય તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેજો. બાયોમાં લિંક મૂકેલી છે, અથવા એપ્લિકેશન ડાઉનલોડ કરી આઇકોન એન્જિનિયરિંગ નામની એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને ઉપર અવેલેબલ છે, ત્યાંથી બી તમે ડાઉનલોડ કરી શકો છો અને તૈયારી કરી શકો છો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો કે જો તમે કોર્સ પરચેસ કરી દીધો છે અને જો તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન ના થયા હોય તો અમને કોન્ટેક્ટ કરી લેજો, આ નંબર પર કોન્ટેક્ટ કરી લેજો. અમારી તમે કોર્સ પરચેસ કરીને 24 અવર્સની વેટ કરવાની રહેશે, ત્યાં સુધી તમારું વોટ્સઅપ ગ્રુપમાં એડ થઈ જશો. 24 અવર્સથી વધારે ટાઈમિંગ થયો તો કોન્ટેક્ટ કરી લેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, વધુ ઇન્ફોર્મેશન માટે અમને કોન્ટેક્ટ કરી શકો છો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સને શેર કરી દેશો. આવો સાથે મળીને ડીડી સેટ 2027 નો ઇતિહાસ રચીએ અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીએ. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.